આનંદીના તાલ આજે, આનંદીના તાલ, આનંદીના તાલ આજે, આનંદીના તાલ. ઓ રૂપલે મઢી છે રાત જુઓ, ઝળહળી ઉઠી રાત. રૂપલે મઢી છે રાત જુઓ, ઝળહળી ઉઠી રાત. પ્રભુની શાંતિ. નાતાલ 2025. ખ્રિસ્ત ઈસુમાં વહાલા ભાઈઓ અને બહેનો, આગમન ઋતુના 4 અઠવાડિયા દરમિયાન આપણે 4 વિષય પર મનન ચિંતન કરીને તૈયારી કરી છે. આપણે જાગતા રહ્યા છે પ્રભુને મળવા માટે. અને આજના દિવસે પ્રભુ આપણને ઇમ્માનુએલ, ઈશ્વર આપણી સાથે છે, એ બાંહેધરી આપે છે. અને આજે આપણે આ ઉજવણી માટે ભેગા મળ્યા છે. આપણા બધાના ઘરે ગભાણ બનાવ્યું હશે, કાં તો તૈયાર સેટ લાવ્યા હશું અને મૂક્યું હશે. અને આ ગભાણમાં પ્રભુ ઈસુ, માતા મરિયમ અને યોસેફ છે. આજુબાજુ ઘેટા છે, બકરા છે, ગાય છે અને બીજા પણ કેટલાક લોકો છે. એમાં આપણને કોણ દેખાય છે? અને એ છે ભરવાડો. સૌ પ્રથમ સંદેશ પ્રભુ ઈસુના જન્મનો જો કોઈને મળ્યો હોય તો એ કોણ હતા? ભરવાડો. વહાલા ભાઈઓ બહેનો, ઇઝરાયલમાં બધાને જ આ જાણ હતી કે મસીહા આવવાના છે. અને જ્યારે મસીહાનો જન્મ થાય છે ત્યારે આ સંદેશ સૌ પ્રથમ જે સમાજના ઉપલા વર્ગના લોકો હતા, પુરોહિતો, શાસ્ત્રીઓ, ફરોશીઓ અને સદુકીઓ, એમને આપવામાં નથી આવતો, કે પછી રાજાઓ, એમને આપવામાં નથી આવતો આ સંદેશ, પણ ભરવાડોને આ સંદેશ આપવામાં આવે છે. અને પ્રભુ આજે આપણને ભરવાડોના જીવન પરથી કંઈક કહેવા માંગે છે. આજથી વર્ષો પહેલા લીમડાપુરા કરીને એક ગામ છે સામરખાની બાજુમાં. ત્યાં બ્રધર તરીકે હું મારી સેવા આપતો હતો અને 1 વર્ષ ત્યાં રહ્યો હતો. ફાધરના ઘરની બાજુમાં જ ત્યાં ભરવાડો રહે. અને આ ભરવાડો, એમની પાસે 400 થી 500 ગાયો ભેંસો હતી. અને હું દરરોજ એમનું જીવન જોતો હતો. વહેલા સવારે ઉઠી જાય, ત્યારબાદ ગાયો ભેંસોને લઈને નીકળી પડે સવારે. એટલા બધા મહેનતુ કે ના પૂછો વાત. અને આ 400 થી 500 ગાયો ભેંસો જે એમની પાસે હતી, આપણે વિચારી શકીએ છીએ આજે દૂધનો ભાવ કેટલો બધો છે. 1 લીટર દૂધનો ભાવ, 400 થી 500 ગાયો ભેંસો હોય, કેટલું બધું દૂધ થતું હશે રોજનું. અને એનો અર્થ એ કે એ લોકો ખૂબ જ પૈસાદાર પણ હતા. સાદગી ભર્યું એમનું જીવન, શિસ્ત ભર્યું એમનું જીવન, અને સાથે સાથે પૈસાદાર પણ હતા. સાથે સાથે પોતાના જે ગાયો છે, ભેંસો છે, એમની ખૂબ જ માવજત અને એમની ખૂબ જ સંભાળ રાખતા હતા એ લોકો. આ બધું જ મેં એમનામાં જોયું અને ખૂબ જ મહેનતુ પણ હતા. એટલે હું પણ એમનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો એમનું આ જીવન જોઈને. અને આજે આ ગભાણનું જે સીન છે એમાં આપણે જોઈએ છે કે ભરવાડો ત્યાં હાજર છે. અને દેવદૂત સૌ પ્રથમ સંદેશ ભરવાડોને આપે છે. કંઈ અજુગતું નથી લાગતું? કેમ ભરવાડોને? કેમ બીજા કોઈને નહીં, પણ ભરવાડોને જ? વાલા ભાઈઓ અને બહેનો, આગમન ઋતુ દરમિયાન પ્રભુ આપણને કહી રહ્યા હતા, તૈયારી કરજો, જાગતા રહેજો. આ ભરવાડો છે ને, જાગતા હતા અને પોતાના કામમાં વ્યસ્ત હતા. નિષ્ઠાપૂર્વક, વફાદારીપૂર્વક પોતાનું કામ કરતા હતા. અને જ્યારે આવું કરે છે ને, ત્યારે દેવદૂત એમને સંદેશો આપે છે. આ ભરવાડોના જીવન પરથી પ્રભુ આપણને કંઈક કહેવા માંગે છે. શું? કે શું મારું જીવન શિસ્તભર્યું છે? હું મહેનતુ છું? જ્યારે મારું જીવન શિસ્તભર્યું અને હું મહેનતુ હોઈશ ને, ચોક્કસ ઇમ્માનુએલ, ઈશ્વર આપણી સાથે છે. ઈશ્વરના આપણને દર્શન થશે. બાઇબલમાં બીજા ઘણા બધા ઉદાહરણ છે. અબ્રાહમ, એ પણ એક ભરવાડ. યોસેફ, યાકોબ, એ લોકો પણ ભરવાડ. રાજા દાવીદ, એ પણ ભરવાડ. આ બધાને પ્રભુના અનુભવ થાય છે, પ્રભુના દર્શન થાય છે.
આનો અર્થ એ કે ભરવાડો એ આળસુ નહોતા, એ લોકો મહેનતુ હતા. અને પ્રભુ પણ મને આ આમંત્રણ આપે છે કે મારે મહેનતુ રહેવાનું છે મારા જીવનમાં, આળસુ નહીં. અને પ્રભુ આળસુ લોકોને દર્શન નથી આપતો. પ્રભુ મહેનતુ છે, શિસ્તભર્યું જીવન જીવે છે એવા લોકોને પોતાના દર્શન આપે છે. આપણે ઘણી વખત પ્રાર્થના કરતા હોઈએ છીએ કે પ્રભુ મને તારા દર્શન કરવા છે, પ્રભુ મારે તારી જોડે વાત કરવી છે. પણ જો હું આળસુ રહું તો કેમના પ્રભુના દર્શન થાય? કેમનો મને અનુભવ થાય ઇમ્માનુએલ, ઈશ્વર મારી સાથે છે એનો? અને આળસુ માણસની નિશાની કઈ હોઈ શકે? શું હું હંમેશા આરામ જ હોઉં છું? મારી જાતને પૂછી શકું કે હું કેટલા કલાક ઊંઘું છું? 7 કલાક, 8 કલાક, 10 કલાક? કેટલા કલાક ઊંઘું છું? શું હું હંમેશા ચમત્કારની જ અપેક્ષાઓ રાખું છું? ચમત્કાર આપણને બદલી ના શકે વહાલા ભાઈ અને બહેનો. અને આળસુ માણસ ચમત્કારની અપેક્ષા રાખતો હોય. આપણે પ્રભુને ઘણી વખત પ્રાર્થના કરતા હોઈએ કે પ્રભુ મને પ્રમોશન જોઈએ છે, પ્રમોશન જોઈએ છે, પણ જે કામ મને આપ્યું છે એ પૂરી નિષ્ઠાથી, પૂરી ધગશથી, પૂરી મહેનતથી હું કરતો નથી, તો પ્રભુ ક્યાંથી પ્રમોશન આપવાનો? આપણે એવી પ્રાર્થના કરીએ કે પ્રભુ મને મોટો બંગલો કાં તો મોટો ફ્લેટ લઈ આપ, પણ જે ભાડાના ઘરમાં હું રહું છું એ તો હું સાફ રાખતો નથી, તો પછી મને પ્રભુ મોટું ઘર કેમનું આપશે? નાનું તો હું સાચવી નથી શકતો, સંભાળી નથી શકતો. પ્રભુ હંમેશા જેને હું મેનેજ કરી શકું ને એટલું જ આપશે. મારી પાસે સાયકલ છે અને પ્રભુને હું પ્રાર્થના કરું પ્રભુ મારે બાઇક જોઈએ છે, પણ એ સાયકલને હું ના સાચવી શકતો હોઉં તો પ્રભુ મને કેમનો બાઇક આપવાનો છે? મારી પાસે બાઇક છે, મને ગાડી જોઈએ છે, પણ એ બાઇકને હું વ્યવસ્થિત રાખતો નથી, તો પ્રભુ કેમનો મને ગાડી આપશે? એને હું મેનેજ નથી કરતો તો હું ગાડીને કેમનો મેનેજ કરવાનો છું? એટલે વાલા ભાઈને બહેનો, પ્રભુ એના દર્શન, એના આશીર્વાદમાં આપણને કરાવે છે. પણ શું આ ભરવાડો જેવો હું મહેનતુ છું? જો એ લોકો ઊંઘી ગયા હોત ને એમની જવાબદારી છોડીને, તો આ દેવદૂત આવીને જતો રહેત અને એમને ખબર બી ના પડત કે મસીહાનો જન્મ થયો છે. મારા એક મિત્ર, એનું ઉદાહરણ મને યાદ આવે છે. એના પપ્પા ખૂબ જ દારૂ પીતા હતા અને 24મી ડિસેમ્બર આવે છે અને એ દિવસે સાંજે એમણે ખૂબ જ દારૂ પીધો અને પછી જ્યારે ઉઠે છે ત્યારે બધાને હેપી ક્રિસમસ કહે છે. અને પછી એ મિત્ર એના પપ્પાને કહે છે કે પપ્પા 26મી તારીખ થઈ, એનો અર્થ એ કે 25મી તારીખ આવીને જતી રહી, ઈસુ આવીને જતો રહ્યો. અલા ભાઈનો બહેનો, પછી આળસમાં દાડા ચાલ્યા જશે, આ તપઋતુનું ગીત છે, પણ પછી ઓચિંતું પ્રભુનું તેડું થશે. પ્રભુનો અનુભવ મારે કરવો છે, પણ જો હું આળસમાં મારા દાડા કાઢીશ તો કેમનો પ્રભુનો અનુભવ થશે? અને પ્રભુ તો હંમેશા મારી સાથે છે, પણ શું હું પ્રભુની સાથે છું? ચાલો આ નાતાલના પર્વને સાર્થક કરીએ અને ભરવાડો જેવું આપણું જીવન, મહેનત ભર્યું, શિસ્ત ભર્યું આપણું જીવન જીવીએ. હેપી ક્રિસમસ. પ્રભુની શાંતિ.